મનને વારવું ને બાપુ એ મોટામાં મોટું ભજન છે. ગઢ જીતો હસેલો, મલક જીતો હસેલો, પણ મનને વંશ કરીને સાહેબ પર રાખવો એ બડો મુશ્કેલ. તો મન કો એસા મારીએ, मन को क्यों न कीजिए, मन जाए त्या ले जाए, मन को ऐसे मारिए कि टुक टुक हो जाए. मन को ऐसा मारिए टुक टुक हो जाए. आ मन को तरंग मार लो, हो गया भजन, आदत बुरी सुधार लो, हो गया. बस आ मनना जे तरंगो છે ને મારું મન જેટલું સંસળ છે ને સ્થિર બનાવો, જેટલું મન સ્થિર બને એ તમારું ભજન છે. કબીર સાહેબે ભજનમાં ગાયું કે સંસળ મનને સ્થિર રાખો સોઈ ભલો रंग है, उलट सुलट भर पी ले वही अमृत गंग है. अखंड साहिब का नाम है और सब खंड है, खंडित मेरु ने सुमेर ब्रह्मांडो सब खंड है. मन જેટલું સંસળ હોય અને સંસળ મન છે તમને કોઈ ક્ષેત્રની અંદર ફળ મળતું. મન જેટલું સ્થિર હોય ને બાપુ એને બધે ફળ મળે. એને ધંધામાંય ફળ મળે, સંસારમાંય ફળ મળે, વ્યવહારમાંય ફળ મળે. કોને મળે? સ્થિર મન હોય એને. પણ આપણા મનની સ્થિરતા ક્યાં? तो मन के तरंग मार लो, हो गया भजन, आदत बुरी सुधार लो, हो गया भजन, बुरी आदत सुधारी लो. એ મહાપુરુષોના અનુભવ પ્રમાણેથી એ તમારું ભજન છે. મને તમારા જીવનની અંદર ઘણી બધી બુરી આદત હોય. ગુરુ સુધારવા માટે ઘણી મહેનત કરતા પણ આપણે ન સુધરી. બુરી આદત સુધારી લો. આપણે માવા ખાતા એને બદલે કાજુ બદામ ખાવી દેવી આદત સુધરી ન કહેવાય ભાઈ. બીડીયું પીવે એના કરતા દૂધ પીવી આદત સુધરી ન કહેવાય. બીડીયું પીવાના પૈસા હોય, દૂધ પીવાના પૈસા ન હોય. માણસને એમ કે બીડી હું બીડી તને પીએ બાપુ, તું હું બીડીને પીતો હતો. દારૂડિયાને એમ થાય આપણે દારૂ ને પીએ, પણ દારૂ જ તને પી ગયો. નહીં કરવાના કામ કુદરત ઘણો તું વિરોધ કરતો, પરિણામોનો ખ્યાલ નો કર્યો ને શૂન્ય મળતો ત્યારે તું ઝઘડતો. પણ નહીં કરવાના ઘણા બધા કામ કરવી છે, કુદરત વિરુદ્ધ કામ કરતા હોઈશ. પણ પરિણામનો આપણે ખ્યાલ કર્યો ને કે આ કર્મનું ફળ કેવું આવશે, જ્યારે ફળ શૂન્ય આવે તો પોતે એકાંતની અંદર રડતો. આદત बुरी सुधार ले, हो गया भजन. कहाँ से आया कहाँ जाएगा इतना विचार लो, हो गया भजन. બહુ મોટી વાત. મનુષ્ય ક્યાંથી આવ્યો, જીવ ક્યાંથી આવે, ક્યાં જાય, એટલું તમે વિચારી લો એટલે ભજન થઈ ગયું. પણ એ વિચાર તો બાબુ કોઈ સદગુરુ સમ્રાટ મળે તઈ સમજાય એમ છે. कहाँ से आया कहाँ जाएगा खबर करो आ घर की. સદગુરુ શાન બતાવે તઈ ખુલ્લી જાય અંતર ખડકી. કોઈ એવા સદગુરુ મળે ને સદગુરુની શાન તમે સમજો તઈ અંતર ખડકી ખુલ્લે એમ છે. તેના અનુભવ પ્રમાણે રવિ સાહેબ મહાત્મા પોતે કહે છે કે નૂરજ સુરત છે હમ આયા. ક્યાંથી આયા? નૂરજ સુરત છે હમ આયા. અમરાપર અમેરી, અમરપુર અમેરી. નૂરજ સુરત છે હમ આયા. અમરાપર અમેરા વાસા, સુરતા સડે અસમાન ઠેરાણી બ્રહ્મ મેરા. ઠામા નૂરજ સુરતથી પોતે આવે છે. બ્રહ્મ મેરા ઠામા તો આપણા શાસ્ત્રો એમ કે છે કે આખા વિશ્વની ઉત્પત્તિ હોય તો બ્રહ્મમાંથી છે. ब्रह्म का हम बाल का, ब्रह्म मेरी जात. બ્રહ્મ સે આવત અને બ્રહ્મથી જાવત કે આપણે અત્યારે વર્તમાનની અંદર જે કાંઈ ભેગા થયા છે, જ્યાંથી આવે ત્યાં તો આપણે પાછા જઈશું કે બીજા જઈશું? કોઈ પુનાથી આવ્યું, પુનાથી આવ્યા એ પુના જાય, અમદાવાદ નો જાય. બેંગ્લોરથી આવ્યા એ બેંગ્લોર જ જાય, રાજકોટ નો જાય. તો જ્યાંથી જીવ આવે છે નાશ પોતે જાય છે. ગમે એટલો વરસાદ વરસે પણ વરસાદનું પાણી બધું સમુદ્રમાંથી આવે છે અને સમુદ્રની અંદર જ સમાય છે. ક્યાં સમાય છે?
વરસાદ એટલો બધો વરસી જાય, આપણને એમ થાય કે ઓહો 20-25 વરસાદ. જ્યાં જોઈ ને નકરું પાણી, આપણને એમ થાય કે આ દરિયો પાણી હંગરશે કેમ થશે. પણ પછી શું 25 વર્ષે તોય પોતે હંગરી, કારણ કે બધું પાણી ઉત્પન્ન થયું હોય તો દરિયામાંથી. તો જ્યાંથી આવે નાશ પોતે સમાય છે. તો આપણે બ્રહ્મ કા બાલક, બ્રહ્મમાંથી આપણી ઉત્પત્તિ થઈ. તો જીવાત્મા અન સમયની અંદર બ્રહ્મની અંદર સમાય છે. બ્રહ્મ કા હમ બાલકા બ્રહ્મ મેરી જાત, ખરેખર આપણું સ્વરૂપ બ્રહ્મ છે. બ્રહ્મ મેરી જાત બ્રહ્મ સે આવત, બ્રહ્મા સુમાત, બ્રહ્મમાંથી આપણે છૂટા પડ્યા. ને આપણા ગ્રંથો એમ કહે છે કે જીવ ઈશ્વર અંશ અવિનાશી, ઈશ્વરમાંથી છૂટો પડેલો ટુકડો એ જીવ છે. અને અંશ સમયની અંદર એ પરમાત્માની અંદર સમાય. પણ સંતો મહાપુરુષો જીવતા જાગતા પરમાત્માની અંદર સમાઈ ગયા એટલે એની આરતીઓને પૂંજાશ. ક્યાં હમાશ? ભગવાને કીધું કે આખું જગત મારામાંથીનું જ ઉત્પન્ન થાય છે ને અર્જુન મારામાં થમાયશ, મારામાં જ હમાય છે. પણ જીવ અંશ સમયની અંદર હમાય છે. સંતો મહાપુરુષો હાલતા ચાલતા સમાઈ ગયા પરમાત્માની અંદર. જેટલું આપણું મન સંચળ હોય એટલું આપણને દુઃખ થાય, ને આપણું મન જેટલું શાંત હોય એટલો આનંદ થાય. તો આપણે વિચાર કરો કે આપણે રાતે સૂતા હોય, મન આપણું વિરામી ગયું એટલે કેટલો આનંદ આવે. આવે અને એમાંય નાકોરા ઢહડતા હોય તો જામો પડી જાય. બાજુ વાળાનું જે થવું થાય, પણ આપણું કામ તો પૂરું થાય. તો કહેવાનો ભાવાર્થ એવો, મન જેટલું સ્થિર થયું એટલો આનંદ આવ્યો. એમ જો જીવતા જાગતા મન એટલું સ્થિર થઈ જાય ને તો બેઠા બેઠા એટલો આનંદ આવે. બાપુ બેઠા બેઠા હોવામાં જેટલો આનંદ આવે એટલો બેઠા બેઠા આનંદ આવે. એમ જીવતા જાગતા જો પરમાત્માની અંદર સમાય જાય, પરમાત્માની અંદર સમાય જાય તો જગતની અંદર વિભૂતિ બની જાય. कहाँ से आया कहाँ जाएगा इतना विचार लो बस हो गया भजन. कोई तुम्हें बुरा कहे सुन सुन करो सुमा, वाणी का असर संभाल लो बस हो गया भजन. કોઈ તમે બુરા કહે, સંતો મહાપુરુષોની કૃપા કેવી, મહાપુરુષોની દ્રષ્ટિ કેવી. તમારા પ્રત્યે કોઈ લોકો ખરાબ બોલે તો ક્ષમા આપી. ક્ષમા છે એ ભગવાનનું સ્વરૂપ છે. કોઈ તમે બુરા કહે, તમને કોઈ ખરાબ કે કોઈ ગાળ આપે, કદાચ તમને એમ કે તું ગધેડો છો, તો તમારે કહેવાની જરૂર નથી તારો બાપ ગધેડો. અને મારે ને તમારે ખરેખર એ નિર્ણય લેવાની જરૂર નથી, કોઈને દંડ દેવાની જરૂર નથી. મારે ને તમારે ક્ષમા દેવાની જરૂર છે. તમે ક્ષમા આપશો તો દંડ ભગવાન એને આપશે, અને એનો ન્યાય એ સાચો ન્યાય. પણ ભગવાનને દંડ દેવા આપણે ઉતાવળ, હું દંડ દઈ દઉં. આપણને કોઈ ખરાબ ક્યાંય ગમે, પણ જેની પાસે જે વસ્તુ હોય ને બાપુ એ આપે. હીરાની પેઢીએ જાવ તો હીરા મળે, બકાલાની બજારમાં જાવ તો બકાલું મળે, સોનાની પેઢી ઉપર જાવ તો સોનું મળે. આપણને કોઈ ગધેડો કે આપણે થઈ ન જાય, પણ આપણે માની લેવીશ. અને જેની પાસે જે વસ્તુ હોય આપે. આપણે ઘણી વખત દ્રષ્ટાંત દેવી, એક સાધુ છે, નદીએ નાવા જાય એટલે કોણ જાણે સાધુ હારે શું માણસની તકરાર થઈ. સાધુ નદીએ નાવા જાય, આનું વચ્ચે ઘર આવે ને સાધુ નીકળે એટલે બે ત્રણ ફોફડા આવીને આવી. સાધુને ગાળ આપે એટલે સાધુ આશીર્વાદ આપે કે તારું સારું થાય, ભગવાન તને સદબુદ્ધિ આપે, તારો અભરે ભરાય. બે ત્રણ ગાળ આપે ને આશીર્વાદ આપતા જાય. હવે કાયમ નો થયો, એક માણસ બાજુમાં રહે, કાયમ આ દ્રશ્ય જોવે.
સાધુ નીકળે એટલે ગાળ દેવાની, સાધુને આને આશીર્વાદ દેવાના. એક દિવસ ઓલો પાડોશી તો એને રહેવાનો નહીં. બાપજી સવારમાં નીકળ્યા ને પગ પકડી લીધા. બાપજી તો બધું બરોબર, પણ સવારના પોરની અંદર તમે નીકળો ને તમને આ ગાળું દે ને એના બદલામાં તમે આશીર્વાદ આપો છો. સાધુ કે ભાઈ જેની પાસે જે હોય આપે, એની પાસે ગાળું છે, એને પાસે આશીર્વાદ નથી. એટલે કોઈ કદાચ આપણને ગાળ આપે તો ક્ષમા કરી દેવી, કારણ કે આપણે ગાળ ગધેડો કે તો આપણે ગધેડા બની જાય. આપણે જીવન જો ગધેડા જેવું ન જીવિત માણસ છે. क्षमा से भगवान નું સ્વરૂપ છે. जहां दिया तहां धर्म है, जहां लोभ तहां पाप. जहां दिया तहां धर्म है, जहां लोभ तहां पाप, जहां क्रोध तहां काल है, અને જહાં ક્ષમા તહાં. જ્યાં ક્ષમાનું સ્વરૂપ છે ભગવાનનું, જેના હૃદયની અંદર આવી ક્ષમા હૃદયની અંદર નીકળે એ હૃદય ભગવાનને રહેવા માટેનું મંદિર. ક્યાં ભગવાન રહે? જે હૃદય એકદમ પવિત્ર હોય. આપણું ઘર ગોબરું હોય તો આપણને રહેવાની મજા, એકદમ ચોખ્ખું હોય પવિત્ર હોય તો આપણને રહેવાની મજા આવે. એમ આપણું હૃદય જો એકદમ પવિત્ર બની જાય, એકદમ ક્લિયર બની જાય તો એ હૃદયની અંદર બાબુ ભગવાન પ્રગટ રહેશે. सब घट में मेरो साहिबो, खाली नहीं कोई घट, પણ वो घट की बलिहारी जो घट प्रगट હોય. તો એ હૃદયની અંદર ભગવાન પ્રગટ થઈ ગયો છે. કોઈ तुम्हें बुरा करे सुन सुन करो क्षमा, वाणी का असर संभाल लो गया भजन. વાણી ઉપર એક નિયંત્રણ રાખવું એ ભગવાનની કૃપા હોય તો રે. અમુકની વાણી બાપુ એવી હોય ને કુવાડાની જરૂર ન પડે, વગર કુવાડે કાપી નાખે. वाणी ऐसा बोलिए मन का आपा खोय, वरन को शीतल करे आप भी शीतल હોય. વાણી આપણે એવી બોલવી જોઈએ કે આપણે શીતળ થાય અને બીજાને જેવી રીતે સંદનના છત્રછાયા નીચે જાવી તો સંદને પોતે ઠંડક છે, એના છત્રછાયા નીચે જે કોઈ જાય એને પણ ઠંડક આપે. વાણી યાચી બોલીએ મન કા આપા ખોય, વરન કો શીતલ કરે આપ ભી શીતલ હોય. તો બીજાને શીતલતા મળવી જોઈએ, આપણને શીતલતા મળવી જોઈએ એવી વાણી બોલવી જોઈએ. ભાઈ સારું બોલવું ને ખરાબ બોલવું. પણ અમુક વાણાને આખી જિંદગી હોય જાય પણ સારું બોલતા ન આવડે. वाणी का असर संभाल लो हो गया भजन, मन के तरंग मार लो बस हो गया भजन. नेकी सभी के साथ में बन जाए सो करो, मत सिर बंदी का बार लो हो गया भजन. जीवन એવું જીવવું જોઈએ જેમ બને એમ બધાય સાથે મિત્રતા બાંધવી જોઈએ. नेकी सभी के साथ में बन जाए सो करो, બધાય સાથે મિત્રતા બાંધ્યું હોય. ગાંધીજી અવડું મોટું ભારત દેશ આઝાદ કર્યું તો લાકડીથી નહીં, પ્રેમના પ્રદેશમાંથી કર્યું. પ્રેમ સાચો માર્ગ છે, પ્રેમીજનો જાય છે. પ્રેમ પેરા ઉમળની અંદર વેમીજનો અટવાય છે, વેમીજનો અટવાણા જ્યાં ત્યાં રહી જાય છે. વેમીજનો પ્રેમની આ શુદ્ધ મજા લેતા નથી. તો બધાય સાથે મિત્રતા બાંધી હોય તો આપણા હૃદયની અંદર જો પ્રેમ પ્રગટ થાય તો બધાય સાથે મિત્રતા બાંધી શકીએ. સંતોએ જગતને પ્રેમ કર્યો છે. नेकी सभी के साथ में बन जाए सो करो, मत सिर बंदी का भार लो हो गया भजन. આ મસ્તક ઉપર કોઈ ભાર લેવાની જરૂર નથી ને ભાર હોય તો હું પણ આનો છું. હું બધું જાણું છું, મને બધી ખબર છે, હું બધું કરું છું. મેં મકાન બનાવ્યા, મેં ફોર વ્હીલ લીધી. મન જાણે હું કરું કરને વાલા કોઈ ઓર, આદરા તારા અદ્વૈશ્ય રહેશે હરી કરે સો હોય. જેવી રીતે બળદ ગાડાની છે કૂતરું હાલ્યું જતો હોય, કૂતરાને એમ કે હું જ બધું આ ગાડું તાણું છું. મન જાણે હું કરું કરને વાલા કોઈ ઓર, આદરા તારા અદ્વૈશ્ય રહેશે હરી કરે સો
હોય ભગવાનની કૃપા હોય, એની દયા હોય, એમ જ બધી વસ્તુ થવાનો છે. ભગવાનની કૃપા, ભગવાનની ઈચ્છા હોય, ભગવાનની આપણે કૃપા સમજવી જોઈએ. પ્રભુને સમર્પણ થઈને સમર્પણ કરો કાર્ય, પ્રભુને પ્રેમ બંસીને બજાવવા દો. ભગવાનની પ્રેમ બંસીને આપણે બજાવવા દો. ભગવાનનો સૂર છે એ સાચો સૂર છે, અને ભગવાનના સૂરથી આપણો નારો સૂર કરવીશ. नेकी सभी के साथ में बन जाए सो करो, मत्सिर बंदी का भार लो हो गया भजन. माणस ઉપર એટલો બધો ભાર છે, ગુણ કરો એ મોટા મોટો ભાર છે. પણ ખરેખર મનુષ્યથી કંઈ થતું, મનુષ્યથી જો કંઈ થતું હોય તો રાજા રાવણને એલા સમુદ્ર ખારો તોય મીઠો કરવો હતો. રાજા રાવણને સોનાની અંદર સુગંધ બેહારવી હતી. ભગવાન કે સોનાની અંદર સુગંધ બે તો મારા બગીચાનું શું થાય? રાવણ કે મારે સ્વર્ગની અંદર જવાની નિશાની મૂકતો મારા દેવતાનું શું થાય? પણ ધાર્યું ધણીનું થાય, પરંતુ સત્ય કર્મ તો करतो. तो सेठ द्रव्य का करता भला देखा है कहाँ, इस कल्पना मार लो हो गया भजन. सेठ એટલે કંજૂસ. કંજૂસ માણસ હોય, લોભી માણસ હોય, એ કોઈ દી પોતાનું જે સારું ન કરી શકે, બીજા કોઈનું એનું દ્રવ્ય સારું કરી શકે. સેઠ દ્રવ્ય કા કરતા ભલા દેખાય કા. લોભી માણસ હોય, જે પોતા માટે 5 પૈસા ન વાપરી કે બીજાના કલ્યાણ માટે કોઈ દી વાપરી શકે. ગામની અંદર 2 લોભી ભેગા થયા. લોભી એટલે એટલા બધા લોભી કે વાત જવા દો, માથા ભટકાડે તો ઘોબા ન પડે એવા. લોભી ભેગા થાય. એક લોભીને કે અમને કાળો બહુ પડી ગયો હતો. અરે વાત જવા દે, હું વાત નહીં, જે હોય ક્યાં ને એ કહેવાય એવું નથી. પણ કહેતો ખરો કેમ એટલો બધો કાળો પડી ગયો? એ હું વાત કરવી. હું જોઉં એમ એક ભાઈ 100 રૂપિયાનું દાન કરી દીધું. 100 રૂપિયા કેમ થાય ખબર છે તને? કે હા એટલું ન હોય. એ જે થોડું ઘણું દુઃખ વિસરાણું ક્યાં કે હમણાં ત્રીજા છોકરાની હોવ આવી. લોભી માણા કે ત્રીજા છોકરાની હોવ આવી એટલે પાછળ ઘી લેવી તો આખો મહિનો નહીં ચાલતો. 7-8 જણાનું કુટુંબ, એટલો બધો હાથ છૂટો હાથ જવા દે. શીશી અંદર ખાવડાની હળી રાખે, 1 રોટલી 1 હળી 1 રોટલી. મહિનો ના આવી પેલા પાછળ ઘી ખૂટવાડ દે. ઓલો લોભી કે હું વાત કરવા આવું, તમે ઘી ખાવ તો દિવાળું ફૂકવું પડે ને, જીવું કેમ આવું તેમ ખાવ? કે અમે 5 ઘી લીધું, 5 વર્ષ થયો તો કે હે તમારું વાપરવાની સિસ્ટમ કંઈક જુદી લાગે. 5 વર્ષથી લીધું ઘી તો એ જે ખોટું જ નહીં. કે હા પણ અમારે ઘી વાપરવાની સિસ્ટમ એવી, ઘરની અંદર 17 સભ્ય રહે અને 17 ને સાંજે ખીચડી ખાવા જોઈએ. પણ પાછળ ઘી હતું ને, ઓલી આટા વાળી શીશી ફૂલ આટા દઈ દીધા અને ખીચડીનો ટોપ ઉતરે, ખીચડી થોડીક ઠરે એટલે આટા વાળી શીશી છે ખીચડીને હોહરી નાખીને સામે કાંટે કાઢ લેવી. કે રોટલી કેમ સોપડો કે બુસ વાળી કે આમ ફેરવી દેવાનું ખાલી. એ ઘી 5 વર્ષ, હું 10 વર્ષ થોડું ખોટે. सेठ द्रव्य का करता भला देखा है कहाँ,
बस इस कल्पना मार लो गया भजन। मत मत वाणियों को मित्र साधु संग सार सार निकाल लो गया भजन। मन के तरंग मार लो हो गया भजन। वाणी नु मंथन करवो तो कोनी पाए मित्र साधु जेवो होवो जोईए न्या वाणी नु मंथन कराय। भजन सांभळो तो कोई साधु जेवो पुरुष मित्र होय अने मित्र एवो करवो साधु जेवो। साधु एटले साध एवो होय अने मित्र करवो। मित्र भले कदाच पास होय पण व्यवस्थित सारा राखवा, साधु जेवा मित्र राखवा। अने साधु जेवा मित्र होय एनी पासेथी वाणीनो आपणने सार निकळे छे अने ए आपणने सार काढीने आपे छे। संगत करो तो एवानी करजो भजનમાં રહે ભરપૂર ગંગા સતી એમ બોલ્યા। જેની નયનોની અંદર આ છે વર્ષે આચા મોર। સંગત કરો તો એ ભજનની અંદર કાયમને માટે ભજનની અંદર રહેતા હોય। કોઈ એવો સાધુનો સંગ કરો ભગવાન પાસે પ્રાર્થના કરો તો ભગવાનને એ પ્રાર્થના કરવી ભગવાન મારે પૈસા નથી જોતા, ધન નથી જોતું, બીજું ત્રીજું સુખ નથી જોતું, પણ હું તારા મંદિર માટે એ માટે આવ્યો છું, એ પ્રાર્થના કરવા આવ્યો છું। ભગવાન તને જે સાધુ ગમતો ને એનો સંગ કરાવી દે, તને જે ગમતો હોય એનો સંગ કરાવી દે। वाणियों को मत मत मित्र साधु संग सार सार निकाल लो गया भजन। भजन में आज आवी आपणे शास्त्रों ની અંદર આપણે વાંચવી, ગીતાજી વાંચવી, મહાભારત વાંચવી, પણ એમાંથી સાર સાર તમે કાઢી લો એટલે ભજન થઈ ગયું। सार वेद मोटा ग्रंथ है पण ग्रंथमांथी तमे सार काढी लो एटले भजन थई गयुं। सार वेद वांचवानी जरूर नथी, वेदमांथी ग्रंथ काढी लो एटले सार वेद थई गया। ऋग्वेद एम कहे छे के अहम ब्रह्मास्मि। ऋग्वेद अवड़ो मोटो आवे पण एनो सार स्वरूपे अहम ब्रह्मास्मि। यजुर्वेद एम कहे छे प्रज्ञानंद ब्रह्म, प्रज्ञा ज्ञान प्राप्त थता पोतानुं स्वरूप ज ब्रह्म स्वरूप छे। अजुर्वेद सामवेद एम कहे छे तत्वमसि पद महावाक्य तमारे सामवेद आखो नो वांचवो होय। तत्वमसि पद महावाक्य तमारा घटनी अंदर भगवान तत्व स्वरूपे विराजमान। गीताजी नी अंदर 18 अध्याय नी अंदर अर्जुन ने कीधुं हे अर्जुन भगवान ने तू तत्व स्वरूपे ओळख, भगवान ने तू सच्चिदानंद स्वरूपे ओळख, भगवान ने तू ब्रह्म स्वरूपे ओळख। पण तत्व कोने केवुं आपणने खबर न होय तो तलमां तेल तत्व हशे, सकमक पत्थरनी अंदर अग्नि तत्व हशे, दूधनी अंदर घी तत्व हशे, एम आपणा देह मंदिरनी अंदर आत्मा एक तत्व हशे। आ तत्वने तमे जाणी लो एटले भगवानने ओळखी जाओ। पण पोते पोताने ओळखतो नथी એટલે ભગવાનને ઓળખી શકતો। वाणियों को मत मत मित्र साधु संग सार सार निकाल लो गया भजन। संतो महापुरुषो 5 લીટીના ભજનની અંદર આખા શાસ્ત્રનો સાર 5 લીટી તમે સમજો એટલે આખા શાસ્ત્ર આવી ગયા। सार सार निकाल लो हो गया भजन, मन के तरंग मार लो हो गया। नजर में तेरे दोष है दुनिया निहार में, समता का अंजन आंज लो हो गया भजन। दुनिया निहार में दोष है, समता का अंजन आंचलो हो गया भजन। तारी दृष्टि नी अंदर दोष है, खरेखर दुनिया साफ से पण दुनिया साफ क्यारे लागशे के ज्यारे आपणी दृष्टि पवित्र ने साफ क्लियर थाय छे એટલે આખી दुनिया આપણને क्लियर देखाय छे। नजर में तेरे दोष है दुनिया निहार में, दुनिया આપણને खराब लागती હોય તો આપણી નજરની અંદર કંઈક दोष હોય तो दुनिया આપણને खराब। कृष्ण भगवान ने दुर्योधन युधिष्ठिर की परीक्षा लीधी कि भाई युधिष्ठिर ने कीधुं कि आ पृथ्वी पर तमे रखड़ो ने एवा 5 माणस मने गोती लावो कि जेनी अंदर एक कई गुण नो खराब में खराब माणस। दुर्योधन ने बोलायो भाई तो आ पृथ्वी पर परिभ्रमण करो ने मने 5 माणस एवा गोती लावो कि जेनी अंदर एक एवो गुण न होय। तो
ભગવાનની આજ્ઞા લઈને બે પોતે માણસ ગોતવા ગયા. યુધિષ્ઠિરને એવા માણસો ન મળે અને દુર્યોધનને ન મળે. યુધિષ્ઠિરને કોઈ જગ્યાએ ખરાબ માણસ ન મળે, બધા હારા. દુર્યોધનને આખી પૃથ્વી રખડા 5-6 મહિને ભગવાન પાસે આવ્યા. ભગવાનને નમન કરીને તમે જે કીધું એ આજ્ઞા પાળી શક્યો કે મને પૃથ્વી ઉપર કોઈ હારા માણસ દેખાડો નહીં, એટલે મારી જાતને મેં તમારા શરણની અંદર આગળ મેં ધરી છે કે મારા જેવું જગતની અંદર કોઈ હારું છે. યુધિષ્ઠિર કે ભગવાન તમે જે કીધું તમારી આજ્ઞા પાળી શક્યો નહીં, તમારા શરણની અંદર હાજર થયો. આખું જગત હારું છે, હું જગતની અંદર ખરાબમાં ખરાબ હોય તો હું છું. तो नजर में तेरे दोषे दुनिया निहार में समता का अंजन आंजलो हो गया भजन. कोई एवा सदगुरु મળે જો આપણને સમતાનો અંજન આંજી દે, સમ દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો ભજન થઈ જાય. આ દ્રષ્ટિ કોઈ જગ્યાએ મળતી. સમ દ્રષ્ટિ દીધી સદગુરુએ દીધા વિશલ જ્ઞાન. જહાં દેખો તહાં એક હે દૂજા નહીં કોઈ. સમદ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ બધાની અંદર ભગવાન ભાવ અને ખરેખર સમદ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે એ આખા જગતને વંદન કરી કે છે, સ્તુતિ કરે છે. નરસિંહ મહેતાએ ભજનમાં ગાયું, સકલ લોકમાં સૌને વંદે. નિંદા ન કરો કે નિવાસ કાશમન નિશ્ચલ રાખો. જન જન એની જનની તેની વૈષ્ણવજન. એને કહીએ પીર પરાઈ જાણે સકલ લોકની અંદર સૌને વંદો, કે બધાની અંદર મારો નાથ બિરાજે, કોની નિંદા કરો. ત્યારે થાય સમદ્રષ્ટિ પ્રાપ્ત થાય. ત્યારે એના ભજનની અંદર જોઈ લો કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું તેજ હું એમ શબ્દ બોલે. જુજવે રૂપ અનંત ભાષે. દેહમાં દેવતું, તેજમાં તત્વતું, શૂન્યમાં શબ્દ થઈને બોલે. જ્યાં જોયું ત્યાં અનંત બ્રહ્માંડની અંદર એક તું શ્રી હરિ, એક તું શ્રી હરિ. તારા સિવાય આ જગતની અંદર કોઈ નથી, નથી ને નથી. સમદ્રષ્ટિ કોઈ એવા સદગુરુ મળે તે પ્રાપ્ત થાય. સમદ્રષ્ટિ જ્ઞાની હોય, સમદ્રષ્ટિ હોય. વેદ હોય એ નિરોગી હોય, સુખ દુઃખ આવે નહીં એવો સાસા સંત જોગી, કે જેને જ્ઞાન સાચું પ્રાપ્ત થયું હોય એ સમદ્રષ્ટિ બધાને સમાન દ્રષ્ટિની અંદર જોઈ શકે. એના મનની અંદર કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં. ઊંચ નીચના ભેદ કાઢો તો નુરીજન નજરે આવે. 18 વર્ણ એક જ પ્યાલે અમીરસની મોં જોઈએ. नजर में तेरी दोषी दुनिया निहार में समता का अंजन आंचलो हो गया. ये महल मालिया आवे न तेरी साथ, गुरु की महिमा जान लो हो गया भजन. જે કાંઈ મહેલ હોય, માળિયા હોય, કોઈ વસ્તુ આપણે આરે આવતું લાવ્યા હતા હું ને ભલામણા લઈ જવાના છું. ભક્તિનું ભાથું ભરી જા, હરિનું ધ્યાન ધરતો. લાવ્યો તો શું, લઈ જવાનો શું? ભક્તિનું ભાથું ભરતો જા, હરિનું ધ્યાન ધરતો જા. હરિનું કોઈ મનુષ્ય આવે તો કાંઈ લાવતો નથી, જાય તો કોઈ લઈ જતો. સિકંદર જેવાય આખું વિશ્વ સર કર્યું છતાંય કાંઈ હારે આવ્યું. માયા કરશો નહીં, કોઈ વાલી માયા આવશે નહીં. કોઈ હારે સિકંદર બાદશાહને માયા બહુ હતી વાલી, પણ જુનાદા બહાર હાથ રાખ્યા હતા, મુઠ્ઠીઓ વાળેલથી ખાલી આખું વિશ્વ સર કર્યું, છતાંય કોઈ વસ્તુ લઈ ન જઈ શક્યો. માયા મહેલ આવે ને તેરે સાથ, અને આપણે હારે નથી આવતું એ જ ભગવાનની કૃપા છે. આ કૃપા નથી ભાઈ. હવે આપણે એમ માનીએ કે હાલો ભાઈ સોનાના બિસ્કિટ આપણે હારે આવે તો રાત દિવસ આપણે સોનાના બિસ્કિટ ભેગા કર્યું કે ન કર્યું? આપણા નામનું મકાન હોય, દસ્તાવેજ આપણા નામનો હોય, જો આપણી હારે મકાન આવતું હોય તો આપણે રાત દિવસ દોડવી કે ન દોડવી? પણ કાંઈ હારે નથી આવવાનું. બધાને ખ્યાલ છે કે અન સમયની અંદર બધું મૂકીને જવાનું છે, છતાંય માણસ રાત દિવસ દોડ્યા કરે છે. महल मंदिर मालिया न आवे तेरे साथ, गुरु की महिमा जान लो हो गया.
ભજન સદગુરુનો મહિમા જાણો, સદગુરુનો મહિમા જગતની અંદર કોઈ વર્ણવી શક્યો નથી. વનરાયની લેખન કરવું મહાસાગરની સાય, પૃથ્વી તો પત્ર બન્યો. તોય ગુરુ ગુણ લખ્યો ન જાય, સરસ્વતી મુખે વર્ણવે શેષ નાગ. તોય ગુરુના જ્ઞાનનો આવે નહીં પાર, પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ પાય. સદગુરુના ગુણ કોઈ ગાઈ શક્યા નથી, તો મારા જેવો મૂંઢ માણસ ક્યાંથી ગુરુનો મહિમા ગાઈ શકે? ગુરુનો મહિમા શું કહું? ગુરુ પરિબ્રહ્મ સ્વરૂપે પરિબ્રહ્મ સગુણ થઈને સ્થાપના કરે. ધર્મ ભક્તિ દઢ જ્ઞાન સદગુરુનો મહિમા એવો છે સાક્ષાત પરિબ્રહ્મનું સ્વરૂપ અને સગુણ સ્વરૂપે થઈ ધર્મ ભક્તિ અને દઢ જ્ઞાનનો આપણા હૃદયની અંદર સ્થાપના કરે એ ગુરુનો મહિમા છે. જ્ઞાન વિના જગજીવન ક્યાંથી જડે? અંધાધરને દિશે નહીં કાંઈ ભાણ, કે જ્યાં સુધી સદગુરુનું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવાત્માને જગજીવન જડતો. અગર ભગવાન તો છે, પણ ભગવાન કોને કેવું જ્ઞાન તો હોવું જોઈએ. સૂર્ય તો હાલો આકાશની અંદર ઉગે છે, આખા વિશ્વને પ્રકાશિત કરે, પણ આંધળો માણસ હોય એને કોઈ દી સૂર્ય ન દેખાય. એમ જેની પાસે જ્ઞાનનો અભાવ હોય એને કોઈ દી પ્રમાત્મા ન દેખાય. પ્રમાત્મા ક્યારે દેખાય? કે પ્રમાત્મા કોને કહેવાય જ્ઞાન પ્રાપ્ત થાય તો પ્રમાત્મા દેખાય. હાલો ભાઈ, આપણે ઉદાહરણ દેવી કે મકાનની અંદર ઘણી બધી વસ્તુ પડી છે, હાર્મોનિયમ, તબલા, પેટી, પંખા, સોય જે કાંઈ બધી વસ્તુ આપણે, પણ એ આપણને જ્ઞાન તો હોવું જોઈએ ને કે હાર્મોનિયમ કોને કહેવું. નકર બધી વસ્તુ પડી છે પણ જ્ઞાન હોય તો આપણને હાર્મોનિયમ દેખાય, નકર હોવા છતાંય આપણને દેખાય. સૂર્ય કોને કહેવો જ્ઞાન હોવું જોઈએ, નકર આકાશમાં રોજ ઉગે છતાંય આપણને ખ્યાલ ન આવે. ડુંગરો કોને કહેવો, નકર ડુંગરો આખા ગામમાં દેખાતો હોય પણ ડુંગરો કોને કેવું? જ્ઞાન હોય તો દેખાય, નકર હોય તોય ન દેખાય. ભગવાન કોને કહેવાય? એ ગુરુ પાસેથી પ્રથમ જ્ઞાન ગુરુથી જાણી કરવો વિવેક વિચાર. બોલ કદી મુખ બાર ન કાઢે, એ જ ભક્તિ કે અધિકાર. પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોહમ પદને સમજી લેવું, સોહમ પદને સમજી સીધા બુજા થઈ રહેવું. સદગુરુ નામ નામી આપે તો શીશ સોંપી દેવું. ભાઈ ગુરુભાઈ શા માટે જાવું? ગુરુભાઈ એ માટે જાવું કે કેવલ ને કેવલ પરમાત્માના દર્શન માટે, આત્મ સ્વરૂપની ઓળખાણ માટે. અને સદગુરુ એને કહેવાય કે જે આપણા ઘટની અંદર આત્મ સ્વરૂપની ઓળખાણ કરાય દે, એનું નામ સદગુરુ. ગુરુ પાસેથી જાણવાનું. પ્રથમ પહેલા સદગુરુ પાસે જઈ સોહમ પદને સમજી લેવું, સોહમ પદને સમજી બુજી ભગવાન કોને કહેવાય એ જ્ઞાન જાણીને પછી ભગવાનને ગોતવા જાવ. જો ભગવાન કોને કહેવાય ખ્યાલ નહીં હોય તો હામે હશે છતાંય નહીં દેખાય. દુર્યોધનને ન દેખાણા, હામે હતા, કારણ કે એને જ્ઞાન નહોતું ભગવાન કોને કહેવાય દેખાણ. વાલે આપણે બટેટાનું શાક કરવું છે, પણ બટેટા કોને કહેવાય તો ખ્યાલ હોવો જોઈએ. માર્કેટમાં તો ઘણી બધી વસ્તુ મળે, પણ બટેટા કોને કહેવાય જો આપણને ખ્યાલ હોય તો બટેટા લઈને આવી તો બટેટાનું શાક થાય. એમ ભગવાનને આપણે ગોતવા નીકળ્યા છીએ, પણ ભગવાન કોને કહેવાય એ જ્ઞાન તો ગુરુ પાસેથી લેવું પડશે. ગુરુ વિના જ્ઞાન રામ રામ બોલે, મિથ્યા વાત કહાવે કહે કબીર. ગૂંગે કી સમસ્યા ગૂંગો વૈસો પાવે, રામ નામ તબ જાણ્યું સંતો રામ નામ તબ જાણ્યું. આત્મ તત્વ પીસાણું સંતો રામ નામ તબ જાણ્યું. ગુરુ વિના જ્ઞાન રામ રામ બોલે, સદગુરુ વિના પરમાત્માનો આપણે રામ રામ, ખાલી રામ રામ કરવાની ખબર છે, પણ રામ કોને કહેવાય આપણને ખબર. બસ મને તમને એ ખબર છે રામ રામ કરે, પણ રામ કોને કહેવાય કોઈ ગુરુ મળે થઈ આપણને રામની ઓળખાણ કરાવે, બોલવાની ખબર છે. ગામની અંદર ડોશીમાં પોપટ પાડ્યો, છોકરા બધા વિદેશ સારી કમાણી કરે. ગામની અંદર ડોશીમાં એકલા રહે.
ડોશીમાનો સમય જાય ને એટલે ડોશીમાએ મનમાં વિચાર કર્યો પોપટ પાડું તો સમય વયો જાય. રમેશ કાકા ગોધાણી આવ્યા હતા ઓસ્ટ્રેલિયાથી, મને કહેતા હતા કે ઓસ્ટ્રેલિયા તેમ ડોક્ટર પાસે દવા લેવા જાવ ને એટલે દવા ન લખી દે, કૂતરા લખી દે. તમારે એક કૂતરો પાળવાની જરૂર છે, તમારે 2 કૂતરા પાળવાની જરૂર છે. કારણ કે હારે રહેવા વાળો કોઈ નો, એનો મિત્ર જ કૂતરો. અને માણસ ખરેખર આમ બીમાર નથી, પણ માનસિક માણસ બહુ બીમાર છે. મને આમ થાય, મને આમ થાય, મને આમ થાય. ખરેખર માણસને રોગ એવો નથી, 70% તો ચિંતામણી છે બધાને બાપુ. અને એ છતાંય ન મનાય. તમે હમણે કોરોના 3-4 વર્ષ પહેલા આવ્યો કોરોના, એવો કોઈને બહાર નીકળવા નહોતું, નકર દવા વગર કોઈને હાલતો નહીં. પણ તેથી બધી ફાઇલો લઈને બધા બંધ જ થઈ ગયા બહાર. ફાઇલો બધી હંકેલા કે કોણ જાણે ક્યાં મૂકી દીધી. નો ચાલતું બધું. તો ખબર પડે 70% હાવ ખોટા. હાવ ખોટા હોય. 70% કઈ દવાની જરૂર નથી, 30% દવાની જરૂર છે. 30% દવા તમારા ઘરમાં છે. ઔષધિનું બરોબર તમે સેવન કરો તો તમારું શરીર નિરોગી રહે. ડોશીમાં પોપટ પાડ્યો, અને પોપટ એટલો બધો પડાવેલો, ગમે એ મહેમાન આવે એટલે કહી દે કે ભાઈ બેંગ્લોરથી ભરત બાપા આજ આવ્યા હતા, પુનાથી હસરાજ બાપા આવ્યા હતા. એટલે જે કોઈ મહેમાન ઘરની અંદર આવે એટલે માડીને બધું કહી દે આજ મહેમાન આવ્યા હતા, ઘરની અંદર આ થયું, ઘરની અંદર આ થયું. અને ડોશીમાને એટલો બધો પોપટ આરે સ્નેહ બંધાઈ ગયો, પ્રેમ બંધાઈ ગયો, જાણે પરિવારનો સભ્ય બની ગયો. આને ડોશીમા વગર નો હાલે, ડોશીમાને પોપટ વગર નો હાલે. ઘરનો સભ્ય પોતે બની ગયો, એ પ્રમાણે ડોશીમા રાખે. ડોશીમાને મનની અંદર વિચાર આવ્યો કે આને એક પાઠ ભણાવી દઉં. મિનીબાઈનો જો મિનીબાઈ આવશે ઝપટ કરી જશે તો પોપટને મારી નાખશે. મિનીબાઈ એટલે બિલાડી. ડોશીમાએ પાઠ ભણાવવાનો ચાલુ કર્યું. મીઠું, મિનીબાઈ આવે તો ઉડી જવાય, મિનીબાઈ આવે તો ઉડી જવાય, મિનીબાઈ આવે તો ઉડી જવાય. મીઠું, મિનીબાઈ આવે તો શું કરાય કે ઉડી જવાય. પોપટને પાઠ પાકો થઈ ગયો કે મિનીબાઈ આવે તો ઉડી જવાય, મિનીબાઈ આવે તો ઉડી જવાય, મિનીબાઈ આવે તો ઉડી જવાય. ડોશીમાને એક સમય બહાર બકાલું લેવા જવાનું થયું. એક્ટિવા લઈને બકાલું લેવા ગયા. ખંભે પાકીટ, નાનું તું પાકીટમાં પૈસા, એક બાજુ ફોન, એક ખાનાની અંદર પૈસા. માડી બકાલું લેવા ગયા. એ કુદરતને કરવું નહીં થવાનું થયું. પિંજરું ખુલ્લું રહી ગયું. અને મિનીબાઈ આવ્યા, પણ મિનીબાઈ કોને કહેવાય પોપટને ખબર નહીં. પિંજરું ખુલ્લું રહી ગયું ને મિની આવીને પિંજરાના આમ થપાટ મારીને પોપટ ઉડવા ગયો, પકડી લીધો. પોપટના પીસડાયો રહી ગયા. માડી ઘરની અંદર આવીને જોઈ ક્યાં તો પોપટના પીસડા જોયા ને માડીની રાડ ફાટી ગઈ. એને પોતાનો દીકરો મરી ગયો. રાડ ફાટી ગઈ. આજુબાજુના સભ્ય સદસ્યો બધા ભેગા થઈ ગયા કે માડી કેમ રહો છો? અરે ભાઈ, મારા મીઠું ને મીંદડી મારી નાખ્યો. મેં એને પાઠ ભણાવ્યો તો મિનીબાઈ આવે તો ઉડી જાય, મિનીબાઈ આવે તો ઉડી જાય, મિનીબાઈ આવે તો ઉડી જાય.
પાડોશી કે બધી વાત હાશી, પણ મિનીબાઈ કોને કહેવાય દેખાડ્યું? એ નહોતું દેખાડ્યું. બા એ શીખવાનું છે કે રામ કોને કહેવાય. ગુરુ વિના જ્ઞાન રામ રામ બોલેલા, રામ નામ તો સબ રટે ઠક ઠાકોર ઓર શોર, જે નામથી ધ્રુને પ્રહલાદ તેરા એ નામ છે કઈક ઓર. આખું જગત છે પોતે રામ રામ કરે, સોર લોકો ચોરી કરવા જાય તો રામ રામ બોલે ઠાકર લોકો. વેપારી લોકો પોતે સવારના પોરની અંદર બિઝનેસ કરે તો રામ રામ પોતે બોલે છે, પણ રામને ઓળખતા નથી, રામ રામ બોલવાની ખબર છે. એમ ગુરુ વિના જ્ઞાન રામ રામ બોલે, મિથ્યા વાત કહાવે, કહે કબીરા ગુંગે કી સમસ્યા ગુંગો હોય સો. જાણે રામ નામ તબ જાણ્યું સંતો, રામ નામ તબ જાણ્યું, આત્મ તત્વ અભિસાણ્યું સંતો, રામ નામ તબ જાણ્યું. કબીર સાહેબ મહાત્મા કે રામનું નામ ક્યારે જાણ્યું? જે નામ છે આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવે એ સાચું રામનું નામ છે. જે નામ આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવે એ સાચું રામનું નામ છે. અને આત્મ સ્વરૂપને જાણ્યા વિના મનુષ્ય દેહની અંદર ગમે એટલી સાધના કરો બધી ફોગ છે. જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય દેહ તારો એ મેળે ગયો. ભાવઠાની વૃષ્ટિ રોટી મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતારની અંદર આપણે આત્મ સ્વરૂપને ઓળખી ન ક્યાં. તો નરસિંહ મહેતાના અનુભવ પ્રમાણે બધી સાધનાઓ છે, પણ બધી ફોક છે. ધન રળવું એક સાધના છે, રોટલો બનાવો એક સાધના છે. આવડે બધા? આવડે? અદાની દીકરીઓ ભણે ને કેજો બનાવી દે. આવડે? ન આવડે ને બનાવે તો ભારતના નકશા જેવો ભાંગવા જાવ કે ફૂકડીને બટકા જેમ બટકે બટકા થઈ જાય. રોટલો બનાવો એક સાધના છે બાબુ. લાપસી બનાવી સાધના. જે બહેનો લાપસી હારી આવડે ને રાંધણું જોવા પણ જ ન હોય. લાપસી જેને આવડે લગભગ બધી રસોઈની અંદર પારંગત હોય. તો બધી પ્રકારની સાધના છે, પણ જ્યાં સુધી તમે તમારા સ્વરૂપને ઓળખ્યા નહીં, ક્યાં સુધી જ્યાં લગી આત્મ તત્વ સીનો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય દેહ તારો એ મેળે ગયો. ભાવઠાની વૃષ્ટિ રોટી મનુષ્ય અવતાર મળવા છતાં આત્મ સ્વરૂપને નથી ઓળખ્યા, ક્યાં સુધી નરસિંહ મહેતાના અનુભવ પ્રમાણે બધી સાધનાઓ ખોટી છે. गुरु को महिमा जान लो बस हो गया भजन. गुरु नो महिमा बड़ो मोटो है. गुरु ब्रह्म रूप है, गुरु साक्षात शिव है, गुरु शिव का स्वरूप है, गुरु साक्षात विष्णु है. लिखी है पुराण में. तो गुरु नो महिमा बड़ो मोटो अपना शास्त्रों संतो महापुरुषों के सदगुरु से ब्रह्म नु स्वरूप से, गुरु शिव नु स्वरूप અને गुरु से विष्णु नु स्वरूप છે. गुरु तो गुरु एक, गुरु जेवुं जगत में नहीं कोई. अभ्यंतर होय नाखी ऊंडू सर्व खोय. गुरु थी ज्ञान मळे, ज्ञान मळे, मळे मान्य सन्मान. ब्रह्मना भावे थी दान करे तो गुरु थी कोण महान. सिद्धांत साफ साफ है साहेब कबीर का. सिद्धांत होवो जोईए, सोखो होवो जोईए. संतो महापुरुषों ना सिद्धांत सोखा, जेनी अंदर शास्त्र साक्षी पूरतो होय. सिद्धांत साफ साफ है साहेब कबीर का. निज रूप को निहार लो हो गया. भजन ની ટૂંકામ ટૂંકી વ્યાખ્યા કબીર સાહેબે છેલ્લી લીટીમાં કીધું. તમે તમારા સ્વરૂપને ઓળખી લો, તમારા સ્વરૂપને નિહારી લો. એ ભજનનું ભજન છે. અને કયો ધર્મ ના પાડે છે કે આત્મા એ પરમાત્મા નથી? બધાની સહી શક નથી. સૂફી સંતોને પૂછી લો, નિજ ઘટમાં નિજ આત્મા ઓળખ્યો, ભજન બીજાનું નહીં કરે. ધ્યાન ધરીને જોઈ લે શૂન્યમાં હંસ બેઠો આનંદ કરે. સ્વાતિની ધારા અખંડ વર્ષે મોતીડા પાકે, કોક પળે પ્રેમ ખાન પ્રતાપે પ્રેમ વંશ બોલ્યા અમર પુરુષને મળે.
તમે તમારા સ્વરૂપને ઓળખી લો એટલે ભજન થઈ ગયું. આપણે આપણા સ્વરૂપને નથી ઓળખતા ક્યાં સુધી? ચૈતન્ય પદે તું નિજ આત્મા સ્વયં પ્રકાશી જ્યોતિ. દાસ લાભુ કહે ગુરુ વિના ગાંડા. પોતે પોતાને ગોતે. દાદાશ્રી કે પોતે ગુરુ વિના ગાંડા. પોતે જ પોતાને ગોતે. પોતે જ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનને ગોતવા નીકળ્યો છે. પોતે પોતાના સ્વરૂપને ભૂલી ગયો એટલે ભગવાન મળશે. પોતામાં કૃષ્ણ, કૃષ્ણમાં પોતે. કૃષ્ણ વિના દિશે નહીં કાંઈ. પણ ભાઈ ક્યારે દિશે? કે જ્યારે ભૂલો બ્રહ્મા ભાન. પોતાની અંદર જ કૃષ્ણ છે ને કૃષ્ણની અંદર પોતે છે. શોકત ભગવાને કીધું આખું જગત મારી વિભૂતિ મારામાં સમાય છે. આપણે કૃષ્ણમાં છે, કૃષ્ણ આપણામાં દેહમાં છે. ક્યાં છે? રોતપ્રોત છે મારામાં, કૃષ્ણમાં, કૃષ્ણમાં હું. કૃષ્ણ વિના દિશે નહીં કાંઈ. પણ એ ક્યારે દિશે? કે જ્યારે ભૂલો બ્રહ્મની અંદર ભાન. કે જ્યારે બ્રહ્મ સ્વરૂપની અંદર ભાન ભૂલે એટલે આખું જગત ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાય છે. પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો જ્યાં છું ત્યાં તેઓ થયો. નામ નિરંજન ઠામ ઠાલું નહીં. મૂર્તિ અનંત અપાર. ગુરુજીના વસન થકી બેડો પાર. ગુરુજીના વસન થકી ભવો પર. આખું જગત છે ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. પણ બ્રહ્મ સ્વરૂપની અંદર જ્યારે મન વિરામી જાય. सिद्धांत साफ साफ है साहेब कबीर का निज रूप को निहार लो. बस हो गया भजन. ભજનની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા. તમે તમારા સ્વરૂપને ઓળખી લો એટલે ભજનનું ભજન. જ્યાં સુધી સરિતા સમુદ્રને ન મળે ત્યાં સુધી એને ભજન કરવું પડે. પણ એ સરિતા સમુદ્રને મળી ગઈ એટલે ભજન પૂરું થઈ ગયું. રખડપાટ મટી ગયો. સરિતા નામ રૂપ બધું મટી ગયું અને સાર સ્વરૂપ પોતે થઈ ગઈ. તો જીવાત્મા છે ભગવાનની અંદર ભળી જાય એ ભજનનું ભજન છે. પણ જ્યાં સુધી ભગવાનથી જુદો છે ત્યાં સુધી ભજન કરવાનું ભળી ગયો એટલે ભજન થઈ ગયું. બોલો સદગુરુદેવની, મહારામ બાપાની, પોપટરામ બાપાની, લાભેશ્વરના ઉગમ ફોજની.